આ વિશ્લેષણ લેખક પ્રકાશચંદ્ર કે સોલંકી પ્રણયના ગુજરાતમાં જોવા મળતા તમામ 600થી વધુ પક્ષીઓનો આધારભૂત વૈજ્ઞાનિક પરિચય આપતા 7 ખંડોમાં પથરાયેલા વિહંગ વિશ્વ ગુજરાતની પક્ષી સંપદા નામના મહાગ્રંથના મૂળ લેખના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. લેખકના ક્ષેત્રકાર્ય, વૈજ્ઞાનિક સંશોધનો અને સંદર્ભ સાહિત્યના ઉપયોગથી માહિતીને વૈજ્ઞાનિક રીતે સચોટ બનાવવા પૂરતો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આમ છતાં આ એક AI જનરેટેડ વિડિયો હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તેને ક્ષમ્ય ગણવા વિનંતી. ચાલો એક અદ્ભુત રહસ્યની વાત કરીએ. કલ્પના કરીએ કે એક નાનકડું પક્ષી જેનું મગજ માંડ મગફળીના દાણા જેવડો હોય તે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને પહાડો અને મહાસાગરો પાર કરીને અચૂક પોતાના મુકામ પર પહોંચી જાય છે. તેમની પાસે આપણી જેમ કોઈ છાપેલો નકશો નથી કે નથી કોઈ લેટેસ્ટ GPS, છતાં પણ તેઓ રસ્તો ભટકતા નથી. આખરે આ કઈ રીતે શક્ય બને છે? આ એક એવો સવાલ છે જેણે આજના મોટા વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી દીધા છે. આપણે બધા આપણી આધુનિક GPS ટેકનોલોજી પર બહુ ગર્વ લઈએ છીએ, ખરું ને? પણ આપણું GPS તો સાવ એકમાર્ગી છે. જો સેટેલાઇટનું સિગ્નલ ગયું તો આપણે રસ્તો ભૂલી જઈએ. પણ પક્ષીઓની આ દિશા શોધવાની પ્રણાલી જરાય એવી નથી. કુદરતે તેમનામાં એક અફલાતૂન મલ્ટીલેયર નેવિગેશન સિસ્ટમ એટલે કે બહુસ્તરીય પ્રણાલી ફિટ કરી છે. તેઓ કોઈ એક સંકેત પર નિર્ભર નથી રહેતા. જો કોઈ કારણસર એક સંકેત કામ ન કરે તો તરત જ બીજો જૈવિક સંકેત સક્રિય થઈ જાય છે. આ એકદમ અખંડ અને સંપૂર્ણપણે દોષરહિત સિસ્ટમ છે. તો ચાલો જોઈએ કે આ બહુસ્તરીય સિસ્ટમનું પહેલું સ્તર કયું છે. આ સ્તર છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને બ્રહ્માંડના તારામંડળો. હવે અહીં એક ખરેખર રોમાંચક વૈજ્ઞાનિક ખુલાસો સાંભળવા જેવું છે. પક્ષીઓ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને બહુ જ સારી રીતે અનુભવી શકે છે, જેને વિજ્ઞાનની ભાષામાં મેગ્નેટોરિસેપ્શન કહેવાય છે. અગાઉ એવું મનાતું હતું કે પક્ષીઓના શરીરમાં રહેલા કોઈ લોહકણો હોકાયંત્રની જેમ કામ કરતા હશે. પણ ના, આધુનિક ક્વોન્ટમ બાયોલોજી આપણને જણાવે છે કે આ યાયાવર પક્ષીઓની આંખના રેટિનામાં ક્રિપ્ટોક્રોમ 4 નામનું એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે. પ્રકાશ પડતા જ તેમાં ક્વોન્ટમ લેવલની પ્રક્રિયાઓ થાય છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે પક્ષીઓ ચુંબકીય ક્ષેત્રને માત્ર અનુભવતા જ નથી, પણ આકાશમાં રહેલી એ અદૃશ્ય ચુંબકીય રેખાઓને તેઓ ખરેખર નજરે જોઈ શકે છે. છે ને એકદમ અદ્ભુત વાત? હવે સવાલ એ થાય કે જે પક્ષીઓ રાત્રે ઘોર અંધકારમાં ઉડતા હોય છે તેમનું શું? તો આવા સમયે તેઓ આકાશના તારાઓનો નકશો વાંચે છે. ઇન્ડિગો બંટિંગ જેવા પક્ષીઓ પરના પ્રયોગોથી સાબિત થયું છે કે આ પક્ષીઓ જ્યારે સાવ નાના હોય અને માળામાં હોય ત્યારથી જ રાત્રિના આકાશનો નકશો પોતાના મગજમાં કંડારી લે છે. તેઓ ઉત્તર દિશા બતાવતા ધ્રુવના તારા અને અન્ય તારાઓની ગોઠવણીને એવી રીતે યાદ રાખી લે છે જાણે આખું બ્રહ્માંડ તેમનું એક જીવંત હોકાયંત્ર બની ગયું હોય. રાતની વાત તો થઈ ગઈ, પણ દિવસના સમયે અને ધરતી પરના કયા સંકેતો તેમને મદદ કરે છે? ચાલો એ બીજા સ્તર વિશે જાણીએ, જેમાં સૂર્ય, સ્મૃતિ અને ગંધનો સમાવેશ થાય છે. દિવસના સમયે સૂર્ય સૌથી મોટો સંકેત છે. પણ આપણે જાણીએ છીએ તેમ સૂર્ય તો પૂર્વથી પશ્ચિમ તરફ સતત ફરતો રહે છે. તો પક્ષી સીધી દિશામાં કઈ રીતે ઉડી શકે? અહીં પક્ષીઓનું જબરદસ્ત ગણિત કામે લાગે છે. તેઓ માત્ર સૂર્યની સામે નથી જોતા, પણ સૂર્યની સ્થિતિને પોતાની અંદર રહેલી જૈવિક ઘડિયાળ, જેને સર્કેડિયન રિધમ કહેવાય છે, તેની સાથે જોડી દે છે. સમય સાથે સૂર્યનું સ્થાન ભલે બદલાય, પણ પક્ષી પોતાની આ આંતરિક ઘડિયાળના આધારે એકદમ સચોટ રીતે પોતાની દિશા સુધારી લે છે. આ ઉપરાંત એક બહુ જ ભાવનાત્મક અને વૈજ્ઞાનિક ખ્યાલ છે જેને ફિલોપેટ્રી કહેવાય છે. પક્ષીઓ ધરતીના નકશાને બરાબર વાંચી લે છે. નદીના વળાંકો હોય કે દરિયાકાંઠાની રેખાઓ, એ બધું જ તેમના મગજમાં ભૌગોલિક સ્મૃતિ તરીકે કાયમ માટે છપાઈ જાય છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક કોનરાડ લોરેન્ઝના પ્રયોગોએ સાબિત કર્યું છે કે પક્ષીઓ શરૂઆતના સમયમાં જે પર્યાવરણ જુએ છે તેને મગજમાં ઇમ્પ્રિન્ટ કરી લે છે. અને આ જ જબરદસ્ત સ્મૃતિના આધારે હજારો કિલોમીટર દૂરથી પણ તેઓ વર્ષો પછી એ જ સરોવર કે એ જ ઝાડ પર પાછા ફરી શકે છે. પણ જ્યાં કોઈ જ સીમાચિહ્નના ન હોય એવા એક સમાન દેખાતા અફાટ સમુદ્રમાં આલ્બાટ્રોસ જેવા દરિયાઈ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતા હશે? એનો જવાબ છે ગંધ.
જ્યારે દરિયાઈ જીવો વનસ્પતિ ખાય છે ત્યારે ડાયમિથાઇલ સલ્ફાઇડ એટલે કે ડીએમએસ નામનો એક ખાસ વાયુ હવામાં ભળે છે. આ પક્ષીઓ હજારો કિલોમીટર દૂરથી આ સૂક્ષ્મ ગંધને સૂંઘી શકે છે. જ્યારે ધુમ્મસ કે અંધકારને લીધે આંખો કામ ન કરે ત્યારે હવા વાંચવાની આ અદ્ભુત કળા તેમને રસ્તો બતાવે છે. હવે આપણે એવા સંકેત તરફ જઈ રહ્યા છીએ જે આપણા માટે સંપૂર્ણપણે અદૃશ્ય અને અશ્રાવ્ય છે. એ છે અવાજની અદૃશ્ય દુનિયા, ઇન્ફ્રાસાઉન્ડ. આ ઇન્ફ્રાસાઉન્ડ એટલે કેવા અવાજો? આ એવા અતિ નીચી આવૃત્તિના ધ્વનિ તરંગો છે જેને આપણા માનવ કાન પકડી જ શકતા નથી. પરંતુ પક્ષીઓ માટે આ કોઈ સમસ્યા નથી. તેઓ હજારો કિલોમીટર દૂર પર્વતો સાથે ટકરાતી હવા, સમુદ્રના ઘૂઘવતા મોજા અને ભયંકર વાવાઝોડાનો અવાજ બહુ આસાનીથી સાંભળી શકે છે. આ જ ઇન્ફ્રાસાઉન્ડ તેમના માટે એક વિશાળ એકોસ્ટિક નકશો તૈયાર કરી આપે છે. આ અદ્ભુત શક્તિનું એક બહુ જ ચોંકાવનારું ઉદાહરણ 2014માં જોવા મળ્યું હતું. અમેરિકામાં એક ભયંકર ટોર્નેડો આવવાનો હતો અને ગોલ્ડન વિંગ્ડ વાર્બલર નામના પક્ષીઓએ સેંકડો કિલોમીટર દૂરથી જ એનો ઇન્ફ્રાસાઉન્ડ સાંભળી લીધો. સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે તોફાન આવે તેના 2 દિવસ પહેલાં જ તેમણે પોતાનો રસ્તો બદલીને સલામત સ્થળે સ્થળાંતર કરી લીધો હતો. આપણે માણસોને તોફાનની ખબર પડે એ પહેલાં તો પક્ષીઓએ કુદરતની ચેતવણી સાંભળીને જીવ પણ બચાવી લીધો હતો. આ બધું સાંભળીને કદાચ એવું લાગે કે શું ખરેખર આવું હોઈ શકે? તો ચાલો એક એવી ઐતિહાસિક સાબિતી જોઈએ જેણે આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. રોનાલ્ડ લોકલીનો પ્રયોગ. બ્રિટિશ પક્ષીવિદ રોનાલ્ડ લોકલીએ એક અકલ્પનીય પ્રયોગ કર્યો હતો. તેમણે વેલ્સના એક ટાપુ પરથી મેંગ શીયરવોટર દરિયાઈ પક્ષીઓને પકડ્યા. પછી આ પક્ષીઓને વિમાન દ્વારા હજારો માઇલ દૂર છેક અમેરિકાના બોસ્ટનમાં લઈ જઈને છોડી મૂકવામાં આવ્યા. આ પક્ષીઓ માટે અમેરિકાનો આ પ્રદેશ સાવ અજાણ્યો હતો અને તેમણે પોતાના જીવનમાં ક્યારેય એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નહોતો. પણ પરિણામ શું આવ્યું ખબર છે? કોઈ પણ પ્રકારના માર્ગદર્શન વિના આ પક્ષીઓએ માત્ર 12થી 13 જ દિવસમાં 3000 માઇલ એટલે કે લગભગ 4800 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું અને અચૂકપણે વેલ્સમાં આવેલા પોતાના મૂળ માળામાં પાછા પહોંચી ગયા. આ પ્રયોગ સાબિત કરે છે કે પક્ષીઓ પાસે એક અત્યંત સચોટ સિક્સ્થ સેન્સ છે જે તેમને સતત કહે છે કે હું અત્યારે ક્યાં છું અને મારું ઘર કઈ દિશામાં છે. ખરેખર આ પક્ષીઓ કોઈ પણ દેશના સીમાડાઓથી મુક્ત એવા સાચા વિશ્વ નાગરિકો છે. અત્યાર સુધી આપણે જે પણ જોયું તેનો મુખ્ય સાર એ છે કે પક્ષીઓનું આ જ્ઞાન કોઈ સામાન્ય અટકળ નથી. તે ક્વોન્ટમ ફિઝિક્સથી લઈને આકાશના તારાઓ સુધી, સૂર્યની ગતિથી લઈને આંતરિક ઘડિયાળ સુધી અને સમુદ્રની ગંધથી લઈને ઇન્ફ્રાસાઉન્ડ સુધીનું એક જટિલ પણ સંપૂર્ણપણે દોષરહિત સંકલન છે. આ બધું ભેગું મળીને એક એવું નેવિગેશન ટૂલકિટ બનાવે છે જે આપણી મોટામાં મોટી માનવસર્જિત ટેકનોલોજી કરતાં પણ અનેક ગણું ચડિયાતું અને ભરોસાપાત્ર છે. તો અંતમાં એક વિચારવા જેવી વાત છે. હવે પછી જ્યારે પણ આકાશમાં કોઈ પક્ષીને નિર્ભરતાથી યાત્રા કરતું જોઈએ ત્યારે યાદ રાખીએ કે તે માત્ર ઉડી નથી રહ્યું, તે ખરેખર બ્રહ્માંડના ગુપ્ત નકશાઓ વાંચી રહ્યું છે. જો એક નાનકડું પક્ષી પોતાનું ઘર શોધવા માટે તારાઓ, ચુંબકીય ક્ષેત્રો અને ક્વોન્ટમ ફિઝિક્સનો આટલો અદ્ભુત ઉપયોગ કરી શકતો હોય તો આપણને ચોક્કસ એવો વિચાર આવે કે શું આ સૃષ્ટિમાં પ્રકૃતિથી મોટો કોઈ એન્જિનિયર ખરો? આ રોમાંચક વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને આ અદ્ભુત વિષય પર જરૂરથી વિચારજો.